કપરાડામાં ભાઈના લગ્નની પત્રિકા વહેંચવા નીકળેલ યુવાન જોડે શું બન્યું? કપરાડા તાલુકાના ભવાડા જાગીરી ગામે મૂળગામ ફળિયામાં રહેતા રામુભાઈ બેનડુભાઈ દોડકાના પુત્ર અજયના લગ્નની નાની કોરવાડ ખાતે નક્કી થયા હતા. તારીખ 6 જૂન 2024ના રોજ લગ્ન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેની લગ્ન પત્રિકા વહેંચવા માટે અજયના મોટા પપ્પાનો દીકરો તુલસીરામભાઈ ઈલાજભાઈ દોડકા નીકળ્યા હતા. તેમને સપનામાં પણ ખબર નહીં હોય કે ખુશીનો પ્રસંગ શોકમાં પરિણમશે. આજે કપરાડાના સુથારપાડા રોડ ઉપર બાઇક ઉપરથી ઉતરીને ચાવસાડા નજીકમાં આવેલ હોટલ અંકિતા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે યમરાજ બનીને આવેલા ટ્રક નંબર TN52J0133 તુલસીરામભાઈને ટક્કર મારતા તેઓ ટ્રક આગળના વ્હીલમાં આવી જતા સ્થળ ઉપર જ ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. હાથમાં રાખેલી લગ્ન પત્રિકાઓ પણ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી. અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે ટ્રક ચાલક ઘટના બનતા ટ્રક મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો. આમ લગ્નની પ્રસંગની ઉજવણી માટે લગ્ન પત્રિકા વહેંચવા નીકળેલ યુવકને કાળમુખી ટ્રકે અડફેટે લેતા પરિવારનો સુપ્રસંગ શોકમાં ફેરવાયો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.